નમસ્કાર ખેડૂત મિત્રો. બોટાદની બાજુનું જે આ લાઠીદળ ગામ છે ત્યાં આપણે વિઝિટમાં છીએ અને ગયા સોમવારે મતલબ કે 8 દિવસ પહેલા હું અને આપણા ફાર્મર મિત્ર રમેશભાઈ તેમની વાડીએ વિઝિટમાં આવ્યા હતા જીરામાં. તો રમેશભાઈ, એ 8 દિવસ પહેલા આપણું જે જીરું હતું એમાં શું તકલીફ આપણને જોવા મળતી? 8 દિવસ પહેલા આવ્યા હતા ને ત્યારે જીરું હાવ આમ હુકાતું હતું અને પીળું પડી અને ઓલું થઈ જતું, છોડવા નીમી જતા હતા હાવ. પછી આ દવા જે છાંટી ને પછીનો આ ફેર પડી ગયો. આ માનો ગયા સોમવારે આવ્યા હતા, આ સોમવારે અત્યારે જીરું બધું તો આ ટાઈપ બધું વર્તાય છે. બરોબર. તો રમેશભાઈના કહ્યા પ્રમાણે આપણે આ નિંજા અને આ પ્રોટેક્ટ અઠવાડિયાની અંદર આપણે આનો છંટકાવ કર્યો છે. તો અઠવાડિયા પહેલા જયારે ગયા સોમવારે અમે આવ્યા ત્યારે આ જીરાની ન તો એટલી હાઈટ હતી, ન એટલી ફૂટ હતી અને જોઈએ તો ભરપૂર સુકારો પણ જોવા મળતો. તો અત્યારે આપણે જોઈ શકીએ કે આપણને ક્યાંય આમાં સુકારો આગળ વધેલો જોવા મળતો નથી. પછી એ જોઈએ તો એનો કલર પણ અને ગ્રોથ પણ સારો એવો જોવા મળ્યો છે. સુકારો સાવ સ્ટોપ થઈ ગયો. તો રમેશભાઈ, આનું આપણે માપ કેટલું રાખ્યું હતું? આમાં આ 20 પંપની આ દવા છે. બરોબર. એટલે અને 50 ગ્રામ નિંજા અને 50 ગ્રામ આપણે પ્રોટેક્ટનો ઉપયોગ કર્યો. તો અન્ય ખેડૂત મિત્રોને સુકારા માટે જીરાની અંદર આ પ્રોટેક્સ નિંજાની ભલામણ આ સટાય આમાં લાભ થાય ઘણો.